કે મારા ભાઈઓ આજે આપો ભેગા થયા છે કેમ કે અમે એક આદિવાસી એકતા સંગઠન કર્યું છે કેમ કે મતલબ તમામ આપણા આદિવાસી ભાઈઓ જે કાઠિયાવાડની અંદર ભાગ રાખી રહ્યા છે ગુજરાતની અંદર એ હાલની તારીખમાં 100 ભાગે 30% મતલબ 88%, તો એમાં આપણા ભાઈઓને કંઈ પહોંચતું નથી. એના માટે હમણાં કદમ આગળ પગલું ભર્યું છે કે જેથી કરીને આપણા આદિવાસી સમાજને એક કરવા માટે, એકતા કરવા માટે, જેથી કરીને કેમ કે આપણો સમાજ એક ત્રીજો ચોખ્ખો ભાગ રાખે તો જ પહોંચી શકે એવું છે કેમ કે 100 ભાગમાં તો આપણે કોઈ પહોંચતું નહીં. ખાવા પીવાનો ખર્ચો ઉપડી રહે, 5 પૈસાની બચત વાહન થતી. એના હિસાબથી અમને એમ થયું કે ભાઈ આપણા સમાજને ખોટી રીતે શોષણ આપણે બીજા લોકો કરી રહ્યા એની કરતાં આપણે ભાઈ જાગૃત જેટલું મહેનત કરીએ તો આપણને મળતું નથી, બરોબર. એના હિસાબથી આપણે ત્રીજો ચોખ્ખો ભાગ રાખવાનો, બાકીની મજૂરી કરી લેવાનો છૂટક. બાકી આપણે જ્યારે હરેક જિલ્લાની અંદર મિટિંગ કરશું જેથી કરીને આપણો આદિવાસી સમાજ જાગૃત થશે, કેમ કે ખબર પડશે કે યાર ખરેખર આ કર્યા જેવું છે અને આપણે બધા એક રહેવું તો આપણે બધાને ફાયદો થશે. અને કેમ કે એના માટે આપણે આદિવાસી એકતા સંગઠન બનાવ્યું છે, બરોબર. ગમે પરેશાની દિક્કત કોઈ બી હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. પણ હાલની તારીખમાં આપણો મેન મુદ્દો છે હાલની તારીખમાં કે આપણે કાઠિયાવાડની અંદર ત્રીજો ચોખ્ખો ભાગ કરવાનો છે, બરોબર. કેમ કે હાલની તારીખમાં 100 ભાગે કોઈ પહોંચતું નથી. એના હિસાબથી આપણે ત્રીજો ભાગ કરવાનો થાય છે. બાકી 2 શબ્દ આપણા નરેશભાઈ કે છે. જય જોહાર, જય આદિવાસી. તો જેવી રીતે કનૈશભાઈએ જે વાત જણાવી છે એવી રીતે આપણે અગાડી પગલું ભરવાનું છે અને કોઈથી બીવીને રહેવાનું નથી. અને આપણે એકતા સંગઠન જે કરવાની છે એ કરવાની જ છે. અને કોઈ બીવીને રહેવાનું, આવી રીતે બીહીન રહેવું તે ઘણા પબ્લિક આ ગુજરાતની અંદરમાં ભાગ રાખી રહ્યા, બધા ઘણા બીહીન રહે તે એવી રીતે બીહીન નહીં ચાલે આપણું. એટલે આવી રીતની આપણે અગાડી ચર્ચા કરવું અને ટૂંક સમયની અંદરમાં આપણે મોટી બી મીટિંગ રાખવું. અને 2 શબ્દ આપણે મનોજભાઈ બોલે. તો જેવી રીતે નરેશભાઈ કીધું તો એવી રીતે આપણે આપણા આદિવાસી સમાજને બધાને મતલબમાં એકતા હળી મળી અને રહેવાનું છે. તો જે આપણે આ ત્રીજા ભાગની માંગ કરી રહ્યા છે તો એ આપણે બધા સમાજના ભાઈઓ ભેગા મળી અને લડવું તો એક દે આપણે એ માંગ કરી શકું. અને ટૂંક જ સમયમાં મતલબમાં આપણે એકતા બતાવવાની છે, મતલબમાં હળી ભળી અને આપણે બધા આદિવાસી સમાજના ભાઈઓને એકતા બતાવવાની છે. બાકી બીજી વાત જણાવી શકો છો? હવે દેખો હાવની સમસ્યા આપણે જાણી. કાકા તમારા અંદરમાં કોઈ સમસ્યા જેવું ખરું? આમાં સમસ્યા એવી છે કે હવે આપણે જે 100 ભાગે રાખી છે અને 28% રાખીએ, 27% રાખી છે, પણ એમાં કઈ આપણને વાહે કઈ વધતું નથી. એટલે આમાં ત્રીજો ભાગ બધા ભાઈઓને આપણે આદિવાસી સંગઠનની અંદર એમ કહેવામાં આવે છે કે જે હોય ભલે મધ્યપ્રદેશ હોય કે ગુજરાત, આદિવાસી સંગઠન એટલે બધા આવી ગયા, બધા આવી જાય. એટલે આની અંદર એમ કહેવામાં આવે છે કે આપણે ત્રીજા ભાગ સિવાય ભાગ રાખવાનો થતો નથી. છેલ્લી બાકીમાં આપણે ચોખ્ખો ત્રીજો ભાગ રાખવાનો થાય છે. અને તે પછી આપણને ના પોઈન્ટ કે સેટ કદાચ આપણને ભાગ નહીં આલે તો આપણે ભાગ રાખવાનો થતો નથી. છેલ્લી બાકી છૂટક મજૂરી કરો એની અંદર આપણને 500 રૂપિયા હાજરી થાય છે. અત્યારે 200 રૂપિયા, આપણે 200 ની ઉપર બી મજૂરી વીણવા આવે છે, એને આપણે એનો ભાવ આલીએ છીએ. તો પછી આપણે 100 ભાગમાં